ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ઘણા સમયથી વિચાર કરતો હતો કે તમારી સાથે આ રીતના વાત કરું, કારણ કે પ્રભુના વચનો જ્યારે હું વાંચું છું ત્યારે ઘણીવાર અદ્ભુત કલમો મને મળે છે અને હું એ શેર કરવા માગું છું આપની સાથે. યશાયા પ્રબોધકનું પુસ્તક, એનો 61મો અધ્યાય અને એની 9મી કલમ અને એનો અંત ભાગ એ હું તમારી માટે વાંચું છું. જોકે મારા માટે પણ છે, મેં ઘણીવાર એને વાંચી છે અને ખૂબ જ આશીર્વાદિત એ કલમ છે. પહેલાં હું ઇંગ્લિશમાં વાંચીશ અને પછી ગુજરાતીમાં વાંચીશ. ઇંગ્લિશમાં આ પ્રમાણે છે: Isaiah chapter 61 and verse 9. All who see them will acknowledge that they are a people the Lord has blessed. All who see them. શું કહે છે કે all who see them will acknowledge, એટલે કે સ્વીકાર કરશે, that they are a people the Lord has blessed, કે એ લોકો છે કે જેને ઈશ્વરે આશીર્વાદ આપેલો છે. અને ગુજરાતીમાં આ પ્રમાણે છે કે જેઓ તેમને દેખશે તેઓ સર્વ કબૂલ કરશે કે જે સંતાનને યહોવાએ આશીર્વાદ આપેલો છે તે તેઓ છે. એટલે આપણો ઈશ્વર અદ્ભુત છે અને આશીર્વાદો આપણને આપે છે અને ખરેખર અદ્ભુત આશીર્વાદો આપ્યા છે. અને સૌથી મોટો જો આશીર્વાદ આપણને મળ્યો હોય ઈશ્વરનો, તો એ તો ઈશ્વરના વચનો, કે જેના દ્વારા ઈશ્વર આપણી સાથે રોજ વાત અને વ્યવહાર કરે છે. ખરેખર ખૂબ જ અદ્ભુત વચનો છે. એમાં આપણે માટે આનંદ છે, શાંતિ છે, દિલાસો છે, ઉત્તેજન છે અને શું નથી. તમે જ્યારે પણ આ બાઇબલ વાંચો ત્યારે તમારા માટે કે મારા માટે કંઈક ને કંઈક એમાં મળે છે પ્રભુના વચનોમાં. એટલે પ્રભુના વચનો ખરેખર ખૂબ જ ધારદાર છે, બેધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ, અને આપણને ખરેખર એ ઊંચા ઉઠાવનારા છે, ઉત્તેજન આપનારા છે. આપણી પરિસ્થિતિ ગમે તેવી હોય પણ એ દરેક પરિસ્થિતિમાં ઈશ્વર આપણને દોરે છે, ચલાવે છે અને આપણે એ વચનોને કબૂલ જો કરીએ ને તો ઈશ્વર ખરેખર અદ્ભુત કામો આપણા જીવનમાં કરે છે. અને બાઇબલમાં ઘણા બધા એ સાક્ષીઓ આપેલી છે અને આપણે પણ આપણા જીવનમાં ઈશ્વરના ઘણા બધા એવા પરાક્રમી કાર્યો અનુભવ્યા છે અને આપણે પણ સાક્ષી આપેલી છે. એટલે ખરેખર ઈશ્વરના વિશ્વાસમાં આપણે આગળ વધવાનું છે, કારણ કે એ આપણી ઢાલ છે, આપણો મજબૂત ગઢ અને કિલ્લો છે, આશીર્વાદોનો સ્ત્રોત છે. અને જ્યારે પણ આપણે તેની પાસે જઈએ છીએ ત્યારે ઈશ્વર આપણને આપણે જેવા હોય તેવા એ સ્વીકારે છે. એટલે બહુ ભલા ઈશ્વર છે. એટલે ઈશ્વર ખરેખર, એટલે આજે મેં કેવું લાવ હું શેર કરું મારા મિત્રો સાથે કે પ્રભુના આપણે બાળકો છે, આશીર્વાદિત થયેલા બાળકો છે. એટલે પ્રભુને આપણે આપણા જીવનો દ્વારા અને આપણે પ્રભુમાં રહીને ઈશ્વરને મહિમા આપનારા આપણે એના બાળકો બનીએ. સો થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ. ગોડ બ્લેસ યુ ઓલ.